મિત્રો, આપણે ગણિતમાં હેરોનના સૂત્ર વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. હેરોનના સૂત્રમાં આપણે ચતુષ્કોણમાં હેરોનનું સૂત્ર કેવી રીતે ઉપયોગી નીવડી શકે, તો એના અનુસંધાનમાં આપણે સ્વાધ્યાય 12.2ના પ્રશ્નો જોઈ રહ્યા છીએ, જેમાં આપણે 6 પ્રશ્નો સુધી હેરોનના સૂત્ર આધારિત ચતુષ્કોણના જે ક્ષેત્રફળ શોધવાનું છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે 12.2ના પ્રશ્ન નંબર 7થી આગળના પ્રશ્નો જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 7માં જુઓ મિત્રો, એક પતંગ ચોરસ આકારનો છે, બરાબર. આ પતંગ આપ્યો છે, એનો આકાર કેવો છે? ચોરસ. ચોરસની બધી બાજુ સરખી હોય. તેના વિકર્ણની લંબાઈ 32 સેમી છે. મિત્રો, ચોરસના ગુણધર્મ તમને અહીં ખ્યાલ હોવા જોઈએ. ચોરસના વિકર્ણો એકરૂપ હોય છે, બરાબર. એટલે વિકર્ણની લંબાઈ 32 હોય તો બીજા વિકર્ણની લંબાઈ પણ કેટલી થશે? 32 થશે. અને એક સમદ્વિબાજુ ત્રિકોણનો પાયો 8 સેમી અને પ્રત્યેક સમાન બાજુ 6 સેમી છે. એટલે તમે પતંગની નીચે તમે જુઓ, આવો એક ભાગ આવે, બરાબર. એ પણ એક ત્રિકોણ છે. એ સમદ્વિબાજુ ત્રિકોણ છે, એટલે કે બે બાજુ સરખી અને જેનો પાયો જે છે તે અલગ છે. સમદ્વિબાજુ એટલે કે જે ત્રિકોણની બે બાજુ સરખી હોય. તો અહીં તમે જોઈ શકો છો તેનો પાયો 8 છે અને જે બે બાજુ સરખી છે તે બાજુના માપ 6 સેમી છે. તેને 3 જુદા જુદા રંગથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બનાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો, આ કલર અલગ છે, આ કલર અલગ છે ને આ કલર અલગ છે. તેમાં દરેક રંગનો કાગળ કેટલો વપરાયો હશે તે આપણે જોવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં જે એક ત્રિકોણ જે છે એને ભાગ 1 કીધું. એ ત્રિકોણ છે ABD. બીજો ત્રિકોણ છે BDC અને બીજો ભાગ કીધો. અને ત્રીજો જે ત્રિકોણ છે તે CMNN છે, જે ત્રીજો ભાગ કીધો છે, બરાબર, જે સમદ્વિ બાજુ છે. એ દરેકનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. હવે અહીં ચોરસ ભાગને આપણે નામ આપી દીધું છે ABCD, તથા જે નીચેનો સમદ્વિ બાજુ ત્રિકોણ છે તેને નામ આપી દીધું છે CMN. હવે ધારો કે ચોરસ ABCDની બાજુ, ચોરસની બધી બાજુઓ સરખી હોય, આપણને ખબર નથી એની બાજુ કેટલી છે, કેટલું માપ આપ્યું છે એ આપણને ખબર નથી, બાજુનું માપ. ખાલી વિકર્ણની લંબાઈ, આ વિકર્ણ તમે અહીં જોઈ શકો છો, AC વિકર્ણ અને આ BD વિકર્ણ છે, એની લંબાઈ 32 છે એવું આપી દીધું છે. તો ધારો કે ચોરસની બાજુનું માપ જે આપણને ખબર નથી તે x સેન્ટીમીટર છે. ત્રિકોણ ABCમાં, એટલે હવે આપણે લઈ લઈએ ત્રિકોણ A, B અને C, બરાબર. ABCમાં AB = AD. અહીંયા તમે જુઓ, AB અને AD બંનેના માપ સરખા છે, બરાબર. કારણ કે કેમ? ચોરસની બાજુ છે એટલે. અને ધારો કે ખૂણો જે જે છે એ ખૂણો એ 90 છે. અહીં A, B, C અને D ચારે ચાર ખૂણા 90ના થશે, કારણ કે તે ચોરસ છે. હા મિત્રો, અહીં એક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે, તો તે જરા સુધારી લેશો. અહીં જે ત્રિકોણ ABC લખ્યું છે એના બદલે તમારે લેવાનું છે ત્રિકોણ ABDમાં, બરાબર. ત્રિકોણ ABD એટલે કયું થશે? આપણું જે ભૂરા રંગનું જે છે, બરાબર, તેમાં. તો એમાં એ ખૂણો 90નો છે. AB અને AD બાજુ છે, તેના માપ કેટલા છે નથી ખબર, એટલે એને X ધારી લીધેલું છે, ઓકે. અને જેમાં એ ખૂણો આપણે કાટખૂણો છે તેવું લીધેલું છે, ઓકે. તો હવે તમે જે આ ભાગ જુઓ છો, બરાબર, જે ABDનો ભાગ જુઓ છો, તો હવે એ જે ABDનો ભાગ છે તેમાં એ ખૂણો 90નો છે. એટલે તમે પાયથાગોરસ પ્રમેય લગાવી શકો છો. કેવી રીતે? તો કે કર્ણ એટલે તમારો BD કર્ણ થશે. એટલે BDનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા ADનો વર્ગ, એ પાયથાગોરસ પ્રમેય થશે. તો ચાલો શોધીએ. અને અહીં તમારી BD એ વિકર્ણ છે ને, વિકર્ણોનું માપ તમને 32 આપી દીધું છે. અહીં વિકર્ણ BDની લંબાઈ, આ વિકર્ણ BDની લંબાઈ 32 આપેલી છે, ઓકે. બીજો વિકર્ણ જે છે તે AC, એનું માપ પણ કેટલું છે? 32, બરાબર. તો હવે અહીંયા ABનો વર્ગ વત્તા ADનો વર્ગ = BDનો વર્ગ થશે, પાયથાગોરસના પ્રમેયના સિદ્ધાંત અનુસાર. ABનું માપ X છે એટલે Xનો વર્ગ, ADનું માપ X છે એટલે કે Xનો વર્ગ, BD જેનું માપ 32 છે એટલે કે વિકર્ણ 32 છે એનો વર્ગ થશે. એટલે Xનો વર્ગ વત્તા Xનો વર્ગ એટલે 2Xનો વર્ગ, 32નો વર્ગ એટલે તમે 32 × 32 કરશો મિત્રો, તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તે આવશે 1024. તે અહીં લખેલા છે, ઓકે. હવે આપણે X શોધવાના છે, એટલે શું કરશું? આ X વર્ગને અહીં રહેવા દેશું, 2ને આમ લાવીએ છીએ એટલે છેદમાં જશે. એટલે તો શું થશે? 1024ના છેદમાં 2 આવશે. એટલે અહીં 2 × 5 = 10, 2 × 1 = 2 અને 2 × 2 = 4. એટલે Xનો વર્ગ કેટલો આવશે?
512. ઓકે, હવે આપણે એક્સ વર્ગ નથી કરવાના, આપણને એક્સ જોઈએ છે. એટલે શું કરશું? તો આપણે જો એક્સ જોતા હોય તો એક્સ વર્ગનું વર્ગમૂળ કાઢો એટલે એક્સ આવશે, અને 512નું તમારે વર્ગમૂળ કાઢવું પડશે. હવે 512નું આપણે વર્ગમૂળ કેવી રીતે કાઢશું? 512 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે મિત્રો, અહીં 512ના મેં અવયવ પાડેલા છે, એટલે એને 2 વડે ભાગું છું, બરાબર. તો કેટલા રહેશે? 256. તમે જોઈ શકો છો. એટલે એનો અર્થ શું થયો? 256 દુ 512 થાય. હવે તમને એમ થશે, ટીચર તમે 256નો આગળ ભાગ કેમ નહીં કર્યો? પણ 256 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, તમે જાણો છો, તે 16નો વર્ગ છે, બરાબર. એટલે અહીં 512ના બદલે મેં શું લખ્યું? 256 ગુણ્યા 2. ઓકે, એટલે અહીં શું લખીશ મિત્રો? કે આ જે એક્સ વર્ગનું વર્ગમૂળ કાઢ્યું અને 512નું મેં વર્ગમૂળ કાઢ્યું, તો એને 256 ગુણ્યા 2 લખ્યા. 256નું વર્ગમૂળ નીકળે છે 16, પણ 2નું નથી નીકળતું, એટલે વર્ગમૂળમાં 2 થશે. હવે એક્સ બરાબર શું આવ્યા? 16 વર્ગમૂળમાં 2. હવે એક્સ શું છે? આપણી ચોરસની બાજુની લંબાઈ, બરાબર. હવે ચોરસની બધી બાજુ સરખી આવે તો તેની લંબાઈ કેટલી આવી? 16 વર્ગમૂળમાં 2. એટલે દરેક બાજુની લંબાઈ કેટલી થશે? 16 વર્ગમૂળમાં 2. હવે અહીં મિત્રો ચોરસ છે, બધી બાજુ સરખી છે, ને વિકર્ણ બી સરખા છે, બરાબર. તો અહીં તમે એક વિકર્ણ બીડી લખો છો, તો આ જે ભૂરા રંગ છે અને જે આ સફેદ રંગનું, એટલે કે ભાગ 1 અને ભાગ 2 બને છે, એ બંનેના ક્ષેત્રફળ સરખા થશે. હવે એક ક્ષેત્રફળ તમે હેરોનની મદદથી બી શોધી શકો, કારણ કે અહીં આપણે 16 વર્ગમૂળમાં 2, 16 વર્ગમૂળમાં 2 એ 2 બાજુ આવી, અને વિકર્ણ જે આપેલો છે તે છે 32. ઓકે, એટલે શું થશે? તમે આ એ લઈ લો, આ બી લઈ લો, ને આ સી લઈ લો. એ રીતે પણ તમે દાખલો કરી શકો હેરોનની મદદથી. પરંતુ અહીં તમે જુઓ છો કે આ જે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે, બરાબર. કારણ કે અહીં જે એ ખૂણો જે છે તે 90નો છે. એટલે આ ત્રિકોણમાં તમે ડાયરેક્ટ 1/2 કાટખૂણો બનાવતી બાજુનો ગુણાકાર, એટલે કે અહીં કાટખૂણો AB અને ADથી બને છે, એટલે એનો ગુણાકાર, બરાબર. તો 1/2 AB પણ 16 વર્ગમૂળમાં 2 છે અને AD પણ 16 વર્ગમૂળમાં 2 છે, બરાબર. તો અહીં કેવી રીતે થશે? તો અહીં જુઓ મિત્રો કે જે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે શું થઈ જશે? 2 થઈ જશે. એટલે આ ને આ ઉડી જશે. એટલે હવે 16 ગુણ્યા 16 એટલે 16નો વર્ગ, એ કેટલો આવ્યો? 256. એટલે આ જે ભૂરા રંગનો ભાગ છે એનું ક્ષેત્રફળ એ કેટલું આવ્યું? 256, બરાબર. હવે મેં તમને હમણાં જ કીધું કે તમે ડાયરેક્ટ લખી શકો કે બીજો ભાગ એટલે કયો? BDC ત્રિકોણ જે ભાગ છે એનું ક્ષેત્રફળ પણ કેટલું આવશે? 256. શું કામ? કે એ બાજુ, એટલે કે અહીં તમે જુઓ ચોરસની બધી બાજુ સરખી, એટલે અહીં BC અને CDનું માપ પણ કેટલું આવશે? 16 વર્ગમૂળમાં 2. આ બંનેનું માપ પણ આવશે 16 વર્ગમૂળમાં 2. અહીં જે C ખૂણો છે એ પણ કેટલો થશે? 90નો થશે, બરાબર. હવે અહીં BC અને CDનું માપ 16 વર્ગમૂળમાં 2, 16 વર્ગમૂળમાં 2, અને એ જ રીતે જે હમણાં આપણે આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું આ રીતે. ઓકે, તો એ જ રીતે અહીં 90નો ખૂણો છે, એટલે 1/2 કાટખૂણો બનાવતી બાજુના ગુણાકારથી અડધું, એટલે અહીં જે BN અને DN છે એના ગુણાકારથી અડધું, એટલે કે અહીં તમે જોઈ શકો છો, માફ કરશો મિત્રો, n અહીં આપેલો છે, અહીં જે લખેલું છે તે છે C. તમે જોઈ શકો છો, આ છે C, બરાબર. કાટખૂણો C આગળ બને છે, એટલે BC અને CDના ગુણાકારથી અડધું, એટલે BC 16 વર્ગમૂળમાં 2, CD 16 વર્ગમૂળમાં 2 અને 1/2 આના જેવું જ છે. એટલે અહીં વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 એટલે 2 થશે, એટલે આ ને આ ઉડી જશે. એટલે 16 ગુણ્યા 16 એટલે 256. તો અહીં જે સફેદ ભાગ છે એ પણ 256 અને ભૂરો જે ભાગ છે એ પણ કેટલો આવ્યો? 256 આવ્યો. તો આમ દરેક ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, એમાં 2 ભાગનું મળી ગયું. ત્રીજો ભાગ આપણે શોધીએ, તો ત્રીજો ભાગ કેવો છે? સમદ્વી બાજુ છે, CMN ત્રિકોણ. તો હવે એને હેરોનની મદદથી શોધીએ. અહીં આપણે જે આ 2 ભાગ કાટકોણ ત્રિકોણની મદદથી શોધ્યા, બરાબર. તો એના બદલે તમે એક આપણે આગળ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું મેં તમને સૂત્ર આપ્યું હતું, યાદ છે મિત્રો? તો એ લાસ્ટ સેશનમાં મેં તમને કહ્યું હતું. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે વિકર્ણનો વર્ગ ભાગ્યા 2. વિકર્ણ કેટલા છે? તો છે 32, બરાબર. 32નો વર્ગ 1024 ભાગ્યા 2 એટલે કેટલું આવ્યું? 512. ઓકે, તો એનો અર્થ એમ થયો કે આખા ચોરસનું ક્ષેત્રફળ એ કેટલું છે? 512. હવે આખો ચોરસ 2 ભાગમાં વહેંચાય છે, બરાબર. તમે જોઈ શકો છો ABD અને BDC. તો આપણે શું કરીએ કે આખા ચોરસનું ક્ષેત્રફળ 512, તો આ જે એક ભાગ છે એનું ક્ષેત્રફળ શું થશે? 512 ભાગ્યા
2 બરાબર, એટલે કેટલા થશે 256. તો આવી રીતે ડાયરેક્ટ પણ તમે કરી શકો. કેટલું ઇઝી છે ને. પણ અહીંયા તમને ખબર હોવી જોઈએ કે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે. તો હવે આપણો જે ત્રીજો ભાગ હતો તેના તરફ આવીએ. તો ત્રીજો ભાગ એટલે કે CMNનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તેમાં એ સમદ્વિ બાજુ છે જેમાં CM અને CN બાજુના માપ સરખા છે. તો ધારો કે અહીં એક બાજુ એને A કહી દઈએ, આ જે બાજુ છે MN તેને B કહી દીધી, તે 8 છે, અને CN બાજુ છે એને C કહી દીધી, તે છે 6. હવે હેરોનના મદદથી કરીએ તો અર્ધ પરિમિતિ આપણે શોધવાની રહે. તો S બરાબર A વત્તા B વત્તા C ભાગ્યા 2 બરાબર. તો A બરાબર 6, B બરાબર 8 વત્તા 6 એટલે 6 ને 6 12, 12 ને 8 20, 20 ભાગ્યા 2 એટલે જે અર્ધ પરિમિતિ છે તે આવી 10. હવે ત્રિકોણ CMNનું જે ક્ષેત્રફળ છે તે શોધીએ. તો અહીં વર્ગમૂળમાં S, S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C થશે. S બરાબર 10, આ થશે 10 ઓછા 6, S બરાબર 10, આ થશે 10 ઓછા B બરાબર છે 8, S બરાબર 10 અને C બરાબર છે 6. આ 10 આવ્યા. આ 10 ઓછા 6 4, 10 ઓછા 6 4, 10 ઓછા 8 એ થશે 2. હવે આપણે શું કર્યું? જે 10 છે એના બદલે લખી કાઢ્યું 5 દુ 10. બાકીનું જુઓ તમે એમને એમ રહેવા દીધું છે 4 ગુણ્યા 2 ગુણ્યા 4 બરાબર. હવે અહીં તમે જુઓ 5, ઓકે, પછી 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ, 4 ગુણ્યા 4 એટલે 4નો વર્ગ. હવે આનું વર્ગમૂળ કાઢો તો 2 નીકળશે બરાબર. અહીં વર્ગમૂળ કાઢશો એટલે 2, પછી આનું વર્ગમૂળ કાઢશો એટલે 4 અને અહીં રહેશે વર્ગમૂળમાં 5 એટલે શું રહ્યું? 4 દુ 8, 8 વર્ગમૂળમાં 5 રહ્યા બરાબર. અહીં વર્ગમૂળમાં 5ની કિંમત અહીં લખી દીધેલી છે, તે આવ્યું છે 2.24 બરાબર. તો જો એ ન આપેલું હોય તો મેં તો આગળ પણ કીધું તે પ્રમાણે 8 વર્ગમૂળમાં 5 તમારે રહેવા દેવાના. 2.24 ગુણ્યા અહીં 8 કરેલું છે જુઓ. 8 ચોક 32નો બગડો વધી આવી 3, 8 દુ 16 ને 3 19નો નવડો વધી આવી 1, 8 દુ 16 ને 1 17, 17.92 બરાબર. તો તે તમારું ત્રીજા ભાગનું ક્ષેત્રફળ આવશે. ઓકે, અને મેં તમને કીધું તેમ આ તો તમને વર્ગમૂળમાં 5ની કિંમત ખબર હોય તો તમે લખી શકો, પણ જો ન ખબર હોય તો તમારે એક્ઝામમાં અહીંયા સુધી કરવાનું રહેશે. ભાગ 1 અને ભાગ 2નું જે ક્ષેત્રફળ છે તે 256 અને જે ભાગ 3 છે તેનું ક્ષેત્રફળ તમે 8 વર્ગમૂળમાં 5 અથવા 17.92 બરાબર તે થશે. અને જુદા જુદા રંગનો કાગળ ભાગ 1માં 256, ભાગ 1માં 256 સેન્ટીમીટર સ્ક્વેરનો કાગળ વપરાયો અને ભાગ 3 પતંગનો ભાગ બનાવવા માટે 17.92 સેન્ટીમીટરનો વર્ગ અથવા તો 8 વર્ગમૂળમાં 5 સેન્ટીમીટરનો વર્ગ રંગીન કાગળ વપરાયો હશે. ત્યાર પછી 8મો દાખલો જુઓ. એક ભોંયતળિયે 16 ત્રિકોણાકાર, કેટલા છે 16 ત્રિકોણાકાર ટાઇલ્સનો ઉપયોગ કરી ફૂલની આકૃતિ આવી રીતે બનાવવામાં આવી છે. ટોટલ કેટલા ત્રિકોણ છે મિત્રો? 16. ત્રિકોણની બાજુઓ 9 સેમી, 28 સેમી અને 35 સેમીની હોય બરાબર. 16 ત્રિકોણ છે. હવે અહીં આકૃતિ સમજો. તમે આ જે ફૂલની એક પાંખડી તમે જોશો તો એમાં તમને આ વ્હાઇટ કલરનું અને આ બ્લુ કલરનું એવા 2 ત્રિકોણ દેખાશે. ઓકે, આ એક પાંદડીમાં આવી ટોટલ 8 પાંદડી છે, એટલે ટોટલ ત્રિકોણ કેટલા થયા? 16 થયા. ઓકે, હવે એમાં તમે જોઈ શકો છો જે ત્રિકોણની બાજુઓ છે તેના તમને માપ આપેલા છે. તો એમાંથી એક બાજુનું માપ 28 છે, બીજાનું 35 છે અને ત્રીજી બાજુ જે છે તે 9 સેન્ટીમીટર આપેલી છે બરાબર. 50 પૈસા પ્રતિ સેન્ટીમીટર દરે ટાઇલ્સને પોલિશ કરવાનો ખર્ચ આપણે શોધવાનો છે. હવે આ પોલિશ કરવાનો ખર્ચ આપણે ક્યારે શોધી શકીએ? કે જ્યારે આપણે આ જે ફૂલ બનાવ્યું એનું ક્ષેત્રફળ આપણે જાણતા હોઈએ તો ચાલો આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. વિષમ બાજુ ત્રિકોણ છે એટલે હેરોનનો ઉપયોગ કરીશું. એટલે અહીં ધારો કે એ ત્રિકોણની એક બાજુ એટલે કે અહીં તમે જોઈ શકો છો એ બરાબર આપણે લઈ લઈએ 9 બરાબર જે આપેલી છે, બી બરાબર આપણે લઈ લઈએ છીએ 28 અને સી બરાબર આપણે લઈ લઈએ છીએ 35. અર્ધ પરિમિતિ શોધી નાખીએ. તો અહીં એસ બરાબર એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2, એ બરાબર 9, બી બરાબર 28, સી બરાબર 35 ભાગ્યા 2. હવે આ સરવાળો કરીએ તો 8 ને 5 13, 13 ને 9 22નો બગડો વધી આવી 2 બરાબર. અહીં વધી આવશે 2 અને 3 ને 2 5, 5 ને 2 7 એટલે આવશે 72, 72 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 36 બરાબર. એટલે અહીં એસ એટલે કે અર્ધ પરિમિતિ કેટલી આવશે? 36 આવશે. ઓકે, તો હવે આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. આપણે એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધશું. યાદ રાખજો મિત્રો, આ એક ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શોધશું. આવા ત્રિકોણ કેટલા છે? ટોટલ 16 ત્રિકોણ. હવે
એક ત્રિકોણાકાર ટાઇલ્સનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો આપણું હેરોનનું સૂત્ર મેં અહીં લગાવ્યું છે. S બરાબર 36, અહીં 36, A બરાબર થશે 9, S બરાબર 36, B બરાબર 28, S બરાબર 36 અને C બરાબર 35 થશે. આ 36 ઓછા 9 કરો એટલે આવશે 27, 36 ઓછા 28 કરશો એટલે આવશે 8 અને 36 ઓછા 35 કરશો એટલે કે આવશે 1. ઓકે, હવે 36 એ પૂર્ણ વર્ગ છે. ઓકે, તમે અહીંયા મેં 6 36 લખ્યા છે. ત્યાર પછી 27માં 3 તાલી 9 તાલી 27 લખ્યા અને 8 માટે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 લખેલા છે. ઓકે, તો હવે શું થશે તે જુઓ. આ તો 6નો વર્ગ છે. અહીં તમે જુઓ આ 3 અને આ 3નો વર્ગ થશે, આ 2નો વર્ગ થશે, પણ અહીંથી એક 3 ને અહીંથી એક 2 રહી જાય છે. બરાબર, હવે વર્ગમૂળ કાઢો એટલે આ 6 આવે, આ 3 આવે અને આ 2 આવે. આનું વર્ગમૂળ નહીં નીકળે એટલે 3 દુ 6 વર્ગમૂળમાં મૂક્યા. હવે 6 તેરી 18 દુ 36 એટલે 36 વર્ગમૂળમાં 6 આવશે. બરાબર, તો તમે આ જે આપણું આવ્યું તે જ તમે લખી શકો કે આપણું જે ક્ષેત્રફળ આવ્યું 36 વર્ગમૂળમાં 6 એ જ લખી શકો. અને વર્ગમૂળમાં 6ની કિંમત જો તમને ખબર હોય તો તે છે 2.45. બરાબર, પણ મોટાભાગે આપણે આ જ એક્ઝામમાં પણ રાખશું. તો અહીં વર્ગમૂળમાં 6ની કિંમત 2.45 કરી છે, એના ગુણ્યા 36 કરીએ તો આવશે 88.2. ઓકે, આ શું આવ્યું? એક ત્રિકોણાકાર ટાઇલ્સનું. આવી કેટલી ત્રિકોણાકાર ટાઇલ્સ છે આપણી પાસે? 16. તો એનું ક્ષેત્રફળ કેવી રીતે કરશું? એનું આપણે કેવી રીતે કરશું કે ધારો કે ટાઇલ્સ તમને આપી હોય 1 અને એનું જે ક્ષેત્રફળ છે હમણાં જ આપણે જોઈ ગયા 36 વર્ગમૂળમાં 6 છે, તો 16નું કેટલું? બરાબર, એટલે આનો ગુણાકાર થશે. એટલે અહીં તમે 36 અને 16નો ગુણાકાર કરશો એટલે આવશે 576. બરાબર, એટલે જવાબ શું આવશે તમારો? અહીં આપણે 88.2 એ આપણે વર્ગમૂળમાં 6ની કિંમત મૂકી હતી એ પ્રમાણે આવે છે. બરાબર, તો આ બેનો ગુણાકાર કરશો તો 1411.2 આવશે. પણ આપણને ધારો કે વર્ગમૂળમાં 6ની કિંમત ખબર નથી તો આપણું શું આવશે? આ રીતે પદ આવશે કે ટાઇલ્સ 1 હોય તો ક્ષેત્રફળ થાય 36 વર્ગમૂળમાં 6, તો 16 હોય તો એટલું થાય. બરાબર, એટલે 16 ગુણ્યા 36 કરો એટલે કેટલા આવશે? 576. તો અહીં આપણો આ જવાબ કેટલો આવશે? 576 વર્ગમૂળમાં 6. આ શું આવ્યું મિત્રો? કે ટોટલ 16 ટાઇલ્સનું જે ક્ષેત્રફળ છે તે આવ્યું. હવે તમને શું કીધું છે? આટલું સેન્ટીમીટર સ્ક્વેર ટોટલ ક્ષેત્રફળ આવ્યું. તમને એવું કીધું કે 1 સેન્ટીમીટર પોલિશ કરવાનો ખર્ચ 50 પૈસા. 50 પૈસા એટલે 0.5 રૂપિયા થયા. બરાબર, 100 પૈસા બરાબર 1 રૂપિયો, તો 50 પૈસા બરાબર શું? આવી રીતે થાય ને કે 100 પૈસા બરાબર 1 રૂપિયો, તો 50 પૈસા બરાબર કેટલા? એટલે શું થશે? 50/100. ઓકે, આ મીંડું જાય, 5/10 એટલે 0.5 રૂપિયા આવ્યા. બરાબર, તો રૂપિયામાં આપણે શોધવો હોય તો આપણે અહીંયા 0.5 લખીશું એટલે 5/10. તો આપણું કેટલું છે? એટલે આપણું પદ આવશે મિત્રો કે જો સેન્ટીમીટર સ્ક્વેર 1 હોય તો ખર્ચ 5/10, તો આપણું 576 વર્ગમૂળમાં 6 હોય તો કેટલો ખર્ચ થાય? એટલે આ બેનો ગુણાકાર થશે. એટલે આવી રીતે થશે મિત્રો. તો 576 વર્ગમૂળમાં 6 ગુણ્યા 5/10. ઓકે, તમારું આ રીતે થશે. હવે અહીં તમે જુઓ 5 દુ 10 ભાગ ઉડશે, અહીં 2 ભાગ ઉડાડીએ એટલે 2 દુ 4, 2 8 16 અને 2 8 16 કેટલું આવશે? 288 વર્ગમૂળમાં 6. એટલે આ જે જવાબ છે તે કેટલો આવશે? 288. જવાબ તમને આવશે 288 વર્ગમૂળમાં 6 રૂપિયા. તમને આ રીતે આપી દેશે. બરાબર, હવે જો તમારે આ પોઈન્ટમાં જવાબ જોતો હોય તો તમને એક્ઝામમાં મિત્રો વર્ગમૂળમાં 6ની જે કિંમત છે તે આપી દેશે. 9મો પ્રશ્ન જુઓ. એક ખેતરનો આકાર સમલંબ ચતુષ્કોણ છે. તમે જોઈ શકો છો સમલંબ ચતુષ્કોણ છે. તેની સમાંતર બાજુઓ, એટલે અહીં સમાંતર બાજુ AB અને CD છે. બરાબર, તેની જે લંબાઈ છે તમે જોઈ શકો છો 25 અને 10 જે મીટર છે તે આપી છે. સમાંતર ન હોય તેવી બાજુ AD અને BC છે, તે છે 14 અને 13 મીટર આપી છે. તો ખેતરનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે,
તો ચાલો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીએ. તો હવે અહીંયા તમે જોઈ શકો છો સમલંબ ચતુષ્કોણ ABCD ખેતરનો આકાર અહીંયા આપેલો છે. AB બરાબર આપણે લીધા છે 25, BC 14, CD 10 અને AD 13 છે. અહીં AB અને CD સમાંતર બાજુ આપેલી છે. Cમાંથી DAને સમાંતર રેખા અહીં તમે જુઓ શું કર્યું છે આપણે. Cમાંથી તમે જોઈ શકો છો Cમાંથી DAને એટલે કે આને સમાંતર એક રેખા દોરી. આ રેખા હતી નહીં પણ આપણે આ રીતે દોરી એટલે અહીં તમે જોઈ શકો છો આ ત્રિકોણ બની જાય છે. CEB એક ત્રિકોણ બની જાય છે જે ABને Eમાં છેદે છે. ઓકે, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો મિત્રો. ફરી કહું છું કે આપણો જે ચતુષ્કોણ હતો તે સમલંબ ચતુષ્કોણ એ આ પ્રકારનો હતો. આ પ્રકારનો આપણો સમલંબ ચતુષ્કોણ હતો, બરાબર. અને નામ આપેલું ABC અને D. ઓકે, એટલે આપણે શું કર્યું છે, આ બધી બાજુઓના માપ આપણને આપેલા છે. આપણે Cમાંથી આ ADને સમાંતર આવી એક રેખા દોરી આ રીતે, બરાબર. જે અહીં તમે જોઈ શકો છો ABને Eમાં છેદતી હતી આ રીતે. એટલે અહીં ત્રિકોણ બને છે અને અહીં એક સમાંતર બાજુ ચતુષ્કોણ બની જાય છે. તો હવે આગળ જોઈએ. તો હવે અહીંયા જુઓ ચતુષ્કોણ AECDમાં તમે અહીં જોઈ શકો છો AEC અને D માં તમે જુઓ AE અને CD સમાંતર છે. કારણ કે અહીં તમે જુઓ AB અને CD સમાંતર હતા તો એના ઉપર જ E બિંદુ આવેલું છે ને, તો AE અને CD પણ કેવા થશે, સમાંતર. અને હમણાં જ આપણે જોયું કે અહીં આપણે જે CE છે કેવું દોર્યું, તો ADને સમાંતર દોર્યું, બરાબર. એટલે અહીં એક ચતુષ્કોણમાં બે બાજુની જોડ જે સમાંતર થઈ ગઈ, માટે અહીં AECD એ કેવું થશે, સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. ઓકે, અને સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી થાય, સરખી. તો અહીં AD 13 છે તો CE પણ કેવા થશે, 13 થશે, બરાબર. અહીં CD 10 છે તો AE પણ કેવા થશે, બરાબર, એ પણ થશે તમારા 10. ઓકે, તો હવે અહીં તમારે ધારો કે BE શોધવું હોય. ઓકે, BE આ તમે જોઈ શકો છો BE શોધવું હોય તો આખું AB કેટલું છે, 25. એમાંથી AE કેટલા છે, 10. તે બાદ કરો એટલે ABમાંથી AE બાદ કર્યા એટલે 25માંથી 10 બાદ કર્યા એટલે કેટલા આવ્યા, 15. તો તમને BE બરાબર કેટલા મળી ગયા, 15. ઓકે, હવે તમને આ ત્રિકોણ દેખાય છે મિત્રો, બરાબર. CEB એમાં શું થયું, આ 14 બાજુ છે, આનું માપ કેટલું છે, 14. હમણાં જ આપણે જોયું કે CE બરાબર કેટલા છે, તો તમે જોઈ શકો છો આ છે 13, બરાબર. આ બાજુ છે 14, આ બાજુ છે 13. અને હમણાં જ આપણે BE શોધ્યા તો BE આપણા કેટલા થયા, તો તે મળ્યા આપણને 15. તો હવે આ જે ત્રિકોણ છે, બરાબર, એ ત્રિકોણ માટે આપણે હેરોનનું સૂત્રનો ઉપયોગ કરીએ તો એમાં A બરાબર 13 લઈ લઈએ, B બરાબર 15 લઈ લઈએ અને C બરાબર 14 લઈએ. અર્ધ પરિમિતિ શોધીએ તો S બરાબર A વત્તા B વત્તા C ભાગ્યા 2 એટલે શું થશે, 13 વત્તા 15 વત્તા 14 ભાગ્યા 2. સરવાળો કરો, 4 ને 5 9, 9 ને 3 12નો બગડો, વધી આવી 1 અને 1 વત્તા 1 વત્તા 1 3, 3 ને 1 4 એટલે 42 ભાગ્યા 2 એટલે S બરાબર કેટલા આવશે, 21 આવશે. તો હવે અહીંયા ત્રિકોણ CEBનું ક્ષેત્રફળ આપણે હેરોનનું સૂત્ર લખ્યું, S કેટલા આવ્યા, 21. S 21, A બરાબર આપણે કેટલા લીધેલા, 13, બરાબર. અહીં આપણે લીધા હતા ને 13 અને આ જે હતું તે આપણા હતા 15, બરાબર. આર્યો ભાગ 15 હતો એટલે A બરાબર આપણે લીધા હતા 13. S બરાબર આપણે શોધ્યા 21, B બરાબર આપણે લીધા હતા 15, S બરાબર 21 અને C બરાબર છે આપણા 14. તે અહીં મૂકેલા છે. 21માંથી 13 જશે એટલે રહેશે 8, 21માંથી 15 જશે તો રહેશે 6 અને 21માંથી 14 જશે તો રહેશે 7. ઓકે, આ 21 છે એને મેં 7 તાલી 21ની રીતે કરી દીધું. આ જે 8 છે એને મેં 2 ગુણ્યા 2 ગુણ્યા 2ની રીતે કર્યું અને આ જે 6 છે એને મેં કર્યું 3 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 3. હવે આ તમે જુઓ 7 ને 7 એટલે 7નો વર્ગ થયો, બરાબર. પછી તમે જુઓ 3 આ 3 અને આ 3 એટલે 3નો વર્ગ થયો. પછી આ 2નો વર્ગ અને આ પણ 2નો વર્ગ એટલે 2 વર્ગ 2 વર્ગ, બરાબર. વર્ગમૂળ કાઢો તો આ 7, આ 3, આ 2 અને આ 2, 7 તાલી 21, 21 દુ 42, 42 દુ 84 આ રીતે થશે એટલે તમારું આવશે 84. શું, CEBનું જે ક્ષેત્રફળ છે તે આવ્યું 84. અહીં આપણે જે આ ક્ષેત્રફળ છે એટલે કે CEB ત્રિકોણનું ક્ષેત્રફળ 84 જે હતું તે શોધ્યું, પણ હજી આપણી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણનું જે ક્ષેત્રફળ છે તે શોધવાનું બાકી છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું જે સૂત્ર છે તે શું છે, તો 1/2
બરાબર, સોરી 1/2 નહીં, પાયો ગુણ્યા વેધ, બરાબર. 1/2 પાયો ગુણ્યા વેધ એ તો ત્રિકોણનું છે. સબાચરના ક્ષેત્રફળનું સૂત્ર છે પાયો ગુણ્યા વેધ. ઓકે, તો હવે અહીંયા આપણી પાસે વેધ દોરવો પડશે, એટલે આપણે શું કરીએ છીએ, આ સીમાંથી એક લંબ દોરીએ છીએ સામેની બાજુ ઉપર. તો અહીં એ બી ઉપર આપણે સીમાંથી એક લંબ દોર્યો CM, બરાબર, કે જે BE પર આપણે દોરેલો છે, અહીં તમે જોઈ શકો છો. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ઓલરેડી શોધી કાઢ્યું છે, પણ હું સીમાંથી BE પર લંબ દોરું છું, એટલે આ વેધ કોનો થયો, આ ત્રિકોણનો થયો. ઓકે, અને આ વેધ એ આપણો જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર, તો એમાં પણ આપણે ઉપયોગ કરીશું, પણ આ વેધની આપણે લંબાઈ શોધવી છે. તો હવે કેવી રીતે કરીશું, તો ત્રિકોણ CEBનું ક્ષેત્રફળનું બીજું સૂત્ર શું થશે, 1/2 પાયો BE અને વેધ CM. હવે એ ક્ષેત્રફળ આપણે ઓલરેડી શોધી ગયા છે, તો તે કેટલું છે, 84. 1/2 BE આપણે શોધી ગયા છે, તો તે કેટલા છે, 15, અને CM આપણે શોધવાના છે. આ બેને આમ લઈ જાઓ એટલે એ ગુણાકારમાં આવશે, છેદમાં છે તો, અને આ 15ને આમ લઈ જશો તો તે છેદમાં આવશે. ક્લિયર? એટલે થશે શું, તો તે જુઓ, અહીં 84 ગુણ્યા 2 ભાગ્યા 15 કરવાના રહેશે. જો મિત્રો, એ કેવી રીતે આવશે, તો તમે જુઓ, અહીં 84 ગુણ્યા 2 કરશો, બરાબર, એટલે 4 દુ 8 અને 8 દુ 16, 168 આવશે. ભાગ્યા આપણે 15 કરીએ એટલે 15 એકા 15, 16માંથી 15 જાય એટલે 1, 8 ઉતાર્યો, 15 એકા 15, 18માંથી 15 જશે એટલે 3, બરાબર, ભાગની જાય તેનું શૂન, અને 15 દુ 30, અહીં ભાગ એટલે 11.2 મીટર આવ્યા. એટલે CM જે છે તે 11.2, એટલે કે વેધનું માપ જે છે તે 11.2 આવ્યું. ઓકે, આ જે વેધ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણનો પણ વેધ થશે. ઓકે, કારણ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ AEC અને D નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. તો પાયો અહીં આપણો કેટલો છે, તો પાયો આપણો થશે BE, બરાબર, તે BE કેટલો છે, 10, અને હમણાં જ આપણે વેધ શોધ્યો, તો એ વેધ કેટલો હતો, 11.2, બરાબર. તો હવે કેવી રીતે આવશે, તો અહીં તમે જુઓ, 10, 11.2 એટલે 112/10, આ 10 અને આ 10 ઉડી ગયા, એટલે કેટલા આવ્યા મિત્રો, 112 મીટર. એ આપણું સમાંતર બાજુ ચતુષ્કોણ AECDનું ક્ષેત્રફળ આવ્યું. હવે આપણને ટોટલ સમલંબ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધવા કીધું છે, તો કેવી રીતે શોધીશું, તો આપણે હમણાં જ AECDનું ક્ષેત્રફળ 112 શોધ્યું અને CEBનું ક્ષેત્રફળ 84 શોધ્યું. આ બેનો સરવાળો કરશું એટલે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. તો જુઓ મિત્રો, આપણી પાસે ખેતરનું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણ ABનું ક્ષેત્રફળ, ખેતરનું ક્ષેત્રફળ એ જ આપણો સમલંબ ચતુષ્કોણ ABCD છે, એનું ક્ષેત્રફળ બરાબર શું થશે, ત્રિકોણ CEBનું ક્ષેત્રફળ વત્તા સમાંતર બાજુ ચતુષ્કોણ AECDનું ક્ષેત્રફળ. આનું ક્ષેત્રફળ 84 ને સબાચરનું ક્ષેત્રફળ 112 છે, એટલે 4 ને 2 6, 8 ને 1 9, 196. એ શું આવ્યું તમારું, ખેતરનું ક્ષેત્રફળ અથવા તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવ્યું. થોડી ખાલી જગ્યા અને એ તમને કરવા આપું છું મિત્રો, પ્રયત્ન કરજો તમારી રીતે, તમને જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા તમને અહીં આપ્યું છે કે સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ત્રિકોણ ABC આપ્યો છે, એમાં AB બરાબર 8, BC બરાબર 6, AC બરાબર 10 હોય તો તેની અર્ધ પરિમિતિ તમને શોધવાની છે. અર્ધ પરિમિતિ એટલે S શોધવાનું છે. A બરાબર આ લઈ લેજો, B બરાબર આ લઈ લેજો, C બરાબર આ લઈ લેજો. આપણું અર્ધ પરિમિતિનું સૂત્ર શું છે, A વત્તા B વત્તા C ભાગ્યા 2. કેટલું આવે છે મને તમે કહેજો. ત્યાર પછી તમને ક્ષેત્રફળ આપ્યું છે, ત્યાર પછીનો સવાલ તમને આપ્યો છે કે ત્રિકોણના પાયાની લંબાઈ 12 અને વેધની લંબાઈ 8 છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. શું કરશો મિત્રો, 1/2 પાયો ગુણ્યા વેધ, કેટલું આવે છે એ મને કહેજો. નેક્સ્ટ એક ખાલી જગ્યા આપી છે કે એક સમબાજુ ત્રિકોણ છે, બધી બાજુની માપ કેટલી છે, 8, એટલે તમારું A બરાબર પણ 8, B બરાબર પણ 8 અને C બરાબર પણ 8, એની અર્ધ પરિમિતિ શોધવાની છે. એટલે તમે શું કરશો, 8 વત્તા 8 વત્તા 8 ભાગ્યા 2, જુઓ કેટલું આવે છે. તો મિત્રો, આમાં આખા પ્રકરણ આપણું અહીં પૂર્ણ થાય છે. આપણે જેમાં હેરોનના સૂત્ર આધારિત ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું તે આપણે સ્વાધ્યાય 12.1ના પ્રશ્નોમાં જોયું. સ્વાધ્યાય 12.2ના પ્રશ્નોમાં આપણે જોયું કે જે ચતુષ્કોણ છે, તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર આધારિત કેવી રીતે શોધી શકાય છે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ હેરોનના સૂત્ર આધારિત
કેવી રીતે શોધી શકાય છે તો તે આપણે 12.2માં જોયું. તો આશા રાખું છું તમને સમગ્ર પ્રકરણમાં સમજ પડી હશે અને એ પરીક્ષામાં તમે આ પ્રકરણમાં સારામાં સારા માર્ક મેળવશો.